આ દુનિયામાં કોઈક છે જેણે આજે પણ તમારો કોઈક મેસેજ સાચવી રાખ્યો છે. કોઈક છે જે કોઈ અજાણ્યાને તમારું ઉદાહરણ આપીને આજે પણ પ્રેરે છે. કોઈક છે જે તમારા શબ્દો વિશેષણોને આજે પણ પ્રયોગ કરે છે. આ દુનિયામાં કોઈક છે જે તમે આપેલી સલાહના કારણે આજે પણ પ્રોત્સાહિત અનુભવે છે. કોઈક છે જે હતાશા અનુભવે તો તમે બોલેલા સારા વખાણના શબ્દો યાદ કરીને આજે પણ ઠંડક અનુભવે છે. કોઈક છે જે તમે સૂચવેલા ગીતો આજે પણ સાંભળીને તમને યાદ કરે છે. કોઈક છે જેણે કોઈક શર્ટમાં, અત્તરની સુગંધમાં, કોઈ ફિલ્મના સીનમાં, કોઈ શબ્દોમાં, કોઈ ડાયરીમાં, કોઈ છટામાં તો કોઈ અદામાં આજે પણ તમને એવા ને એવા સાચવી રાખ્યા છે. કોઈક છે જે તમે આપેલી નાનકડી વસ્તુને પણ સૌથી અમૂલ્ય મિલકતની જેમ આજે પણ પોતાના પહેરામાં રાખે છે. કોઈક છે જે આજે પણ કુતૂહલથી વિચારતું હશે કે તમે હજુ એવા જ દેખાતા હશો, આ હજુ એવી જ હસ્તી હશે, શું આજે પણ તમને આ જ શોખ કાયમ હશે? કોઈક છે જેના પેટમાં આજે પણ તમને કોઈ સ્પર્શે છે એ વિચાર માત્રથી એમના પેટમાં બળતરા ઊભી થાય છે. કોઈક છે જે તમારા વિચાર માત્રથી આજે પણ મંદ હસી પડે છે. કોઈક છે જે આજે પણ તમારા જેવી વ્યક્તિને મળાવ્યા બદલ ઈશ્વરનો ખૂબ આભાર માને છે. અને કોઈક છે જેને હમણાં આ ક્ષણે આ સાંભળીને તમે યાદ કરો છો. તમે સામાન્ય નથી, કારણ કે કોઈક છે જે આજે જીવે છે તો એ તમારા કારણે છે.